દેશ અને બંધારણ માટે સૌથી મોટો ફ્રોડ હોય તો તે વકફ બોર્ડ છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ ફ્રોડ 71 વર્ષથી ચાલતો આવ્યો છે। કોઈ પણ બંધારણીય આધાર નહીં, કોઈ કાયદાકીય આધાર નહીં, કોઈ ઉપયોગિતા નહીં, કોઈ સમાજ સેવાના કાર્યો નહીં, દેશ માટે જરા પરસેવો પણ વહાવ્યો નથી, છતાં પણ દાદાગીરી જબરજસ્ત। વકફ બોર્ડના અસ્તિત્વને આટલા વર્ષો થયા પણ તેના અસ્તિત્વનો અર્થ હજુ પણ સમજની બહાર છે, એમ દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું। શું આપણા દેશમાં કોઈને પણ તેવો અધિકાર હોઈ શકે કે તે જે કહી દે તે મિલકત તેની થઈ જાય? તેના નિર્ણયને કોઈ કોર્ટમાં પણ પડકારી ન શકે? વકફ જેવી સંસ્થા જે નક્કી કરે તે નિર્ણયને કોર્ટમાં પણ પડકારી ન શકાય। એક બાજુ બંધારણ મુજબ દેશ ચલાવવાની વાત થાય છે તો વકફ બોર્ડને કયું બંધારણ લાગુ પડે છે તે બંધારણ મુજબ દેશ ચલાવનારાઓની માંગ કરનારા બતાવે। શું વકફ બોર્ડ ન્યાયતંત્રની પર થઈ ગયું છે? ન્યાયતંત્રને અતિક્રમી જવાનો અધિકાર તો દેશમાં કોઈ પણ સંસ્થાને અપાયો નથી, તો વકફ બોર્ડને અધિકાર કયા આધારે આપવામાં આવ્યો તે પણ એક મોટો સવાલ છે। આપણા દેશમાં અનેક સંપ્રદાયો છે તો ફક્ત વકફ બોર્ડને જ અધિકાર શા માટે? બીજા સંપ્રદાયને જે બંધારણ લાગુ પડે તે વકફ બોર્ડને કેમ લાગુ ન પડે? બીજા સંપ્રદાયોને વકફ બોર્ડ જેવા અધિકાર કેમ આપવામાં નથી આવ્યા? બીજા સંપ્રદાયો માટે કેમ પર્સનલ લો બનાવવામાં આવ્યા નથી? આ બધું જ ફક્ત એક ધર્મના લોકો માટે શા માટે તે પણ એક સળગતો સવાલ છે। તેમણે જણાવ્યું હતું કે આઝાદી મળી ત્યારે જે હિન્દુઓ પાકિસ્તાનથી ભાગીને ભારત આવ્યા તે હિન્દુઓની પાકિસ્તાનમાં રહી ગયેલી મિલકતો માટે તો સરકારે કોઈ કાર્યવાહી કરી નથી, જ્યારે તે મિલકતોનું વળતર મેળવવું તે હિન્દુઓનો ન્યાયિક અધિકાર હતો। હિન્દુઓને ન્યાયિક અધિકાર આપવામાં પાછી કરનારી સરકારે ભારતમાં રહેલા મુસ્લિમો માટે આ વકફ કાયદો કયા આધારે બનાવ્યો? વકફ જેવા કાયદાનો અમલ મુસ્લિમો માટે અને બંધારણને જાળવવાની જવાબદારી ફક્ત હિન્દુઓના માથે તેવું ક્યાંથી ચાલે? હવે જો સરકારે આ જ રીતે સમાજ મુજબના કાયદા રાખવા હોય તો મુસ્લિમોને પર્સનલ લો અપાય તો પછી હિન્દુઓને કેમ સનાતન ધર્મ મુજબ ચાલવાથી દૂર રાખવામાં આવે? હિન્દુઓ પછી શું કામ બંધારણને અનુસરે તે પણ સનાતન ધર્મના કાયદા મુજબ કેમ ન ચાલે તે બહુ મોટો કોયડો છે। સરકારનું કામ સમાજને જોડવાનું હોય છે। અહીં તો સરકાર આ પ્રકારના એક સમાજને આડપંપાળ કરતા કાયદા લાવીને રીતસરનું કોમી વૈમનસ્ય વધારી રહી છે। સરકાર જો બંધારણ મુજબ ચલાવવાની હોય તો પછી તે બંધારણ મુજબ જ ચાલે, અને જો પર્સનલ લો રાખીને ચલાવી હોય તો પછી મુસ્લિમો ભલે સરિયા પાડે, અમને વાંધો નથી, પરંતુ હિન્દુઓને પણ સનાતન ધર્મમાં દર્શાવેલા વેદો અને પુરાણો મુજબ ચાલવા દેવા જોઈએ। તેમણે જણાવ્યું હતું કે આઝાદીના 77 વર્ષ થયા છે અને બંધારણના અમલીકરણને 74 વર્ષ થયા છે। આટલા સમયગાળામાં વકફે દેશ માટે શું કર્યું? દેશની વાત જવા દો, તેમણે પોતાના મુસ્લિમ સમાજ માટે શું કર્યું? મુસ્લિમ સમાજ માટે સ્કૂલો બનાવી, તેમને આપત્તિના સમયે કોઈ દાન કર્યું? મુસ્લિમ ગરીબોને કેટલું દાન આપ્યું? કેટલી હોસ્પિટલ બનાવી? મુસ્લિમ સમાજની ગરીબ વિધવાઓ માટે શું કર્યું? એક મુસ્લિમને સમખવા પૂરતી દુકાન બનાવી આપી છે? કશું જ નહીં, બસ બધું હડપી જ જવું છે। હવે વિચારો કે તેની પાસે કુલ 8,70,000 જેટલી સંપત્તિ છે। ભારતમાં રેલવે અને ડિફેન્સ પછી તેની પાસે સૌથી વધુ જમીન છે। સૌથી ખરાબ તંત્ર સરકારી તંત્ર કહેવાય તેવું રેલવે પણ તેની મિલકતોમાંથી વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયાની આવક મેળવે છે, અને તેની સામે વકફ 8,70,000 સંપત્તિમાંથી માંડ 126 કરોડ રૂપિયાની આવક મેળવે છે। આ વાત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં ઓન રેકોર્ડ કહી છે। વકફ બોર્ડના મુસ્લિમ સમાજના નામે ચોરી ખાતા ટ્રસ્ટીઓએ કેટલી સંપત્તિઓ વેચી દીધી હોવાનું માનવામાં આવે છે। તેઓએ આ બધી રકમ ઘર ભેગી કરી છે। હવે સરકારે ધોકો પછાડ્યો છે એટલે તેમનો ગરાસ લૂંટાવા બેઠો છે। વકફની 20,000થી સંપત્તિઓ 2 વર્ષ પહેલા ચોપડે દેખાતી હતી, પરંતુ હવે તે અદ્રશ્ય થઈ ગઈ છે। આ સંપત્તિ ગઈ ક્યાં? કોઈનું એક મકાન જાય તો પણ મોટો ઉહાપોહ થાય છે, ત્યાં આટલી મોટા પાયા પરની સંપત્તિઓ બોર્ડ પાસેથી અદ્રશ્ય થઈ જાય છે, પણ બધા જ ચૂપ। આ રીતે દરેકની જમીન પચાવીને બનેલું વકફ બોર્ડ વાસ્તવમાં બોર્ડ નહીં પણ ભૂમાફિયાઓ જ કહેવાય। વકફ બોર્ડની અંદરના આંતરિક ધોરણે વ્યાપ્ત ભ્રષ્ટાચારના કારણે સ્થિતિ એવી છે કે તેના કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ તેને ફાંફા છે। આ ઉપરાંત વકફ બોર્ડે 1987ના સમયગાળામાં મુસ્લિમ વિધવાઓને મહિને પેન્શન આપવાનો ઠરાવ પસાર કર્યો હતો। આજની તારીખ સુધી પણ તેનો અમલ થયો નથી। તેઓએ કમસે કમ આ એક કામ પણ કર્યું હોત તો તેમને કેટલી વિધવા મહિલાઓની દુઆઓ મળી હોત। આ વકફને નથી કોઈ કુરાન સાથે સંબંધ કે ઇસ્લામ સાથે સંબંધ કે શરિયા સાથે સંબંધ।
ઇસ્લામિક દેશ પાકિસ્તાનમાં પણ વકફ બોર્ડ નથી, કેટલાય ઇસ્લામિક દેશોમાં આવું કોઈ બોર્ડ જ નથી, પછી ભારતમાં આ પ્રકારના બોર્ડની જરૂર શી છે? હાલમાં વકફમાં કરવામાં આવેલા સુધારા અંગે જગતગુરુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વાસ્તવમાં વકફની જરૂર જ નથી, પરંતુ આ દિશામાં કશું જ થાય તેના કરતાં કંઈક થાય તે વધારે યોગ્ય છે. હજુ તો આ શરૂઆત છે, આગળ હજી આવા ઘણા સુધારા થવાના છે એમ તેમણે જણાવ્યું હતું.